મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના વિશે, જેમાં તમને સારવાર માટે 10 લાખ રૂપિયા સુધીની સરકારી સહાય છે એ આપવામાં આવે છે. તો મિત્રો, આ યોજનાની અંદર થોડો ફેરફાર છે એ કરવામાં આવેલો છે. શું છે ફેરફાર તેના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. આયુષ્માન કાર્ડ હેઠળ ની રિપ્લેસમેન્ટ રિવિઝન અને ગર્ભાશયની સર્જરી હવે સરકારી હોસ્પિટલમાં જ કરાવી શકાશે. ખાનગી હોસ્પિટલોમાં આડેધડ થતી સર્જરીઓ પર લગામ કસવા માટે આ કવાયત છે એ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે. તો મિત્રો, અત્યાર સુધી ખાનગી હોસ્પિટલ અને સરકારી બંને હોસ્પિટલોમાં જે સારવાર થતી હતી એમાં મિત્રો હવે આજે અહીંયા આગળ તમે જોઈ શકો છો ની રિપ્લેસમેન્ટ અને ગર્ભાશયને લગતી જે સર્જરીઓ છે એ હવેથીને તમારે માત્ર ને માત્ર સરકારી હોસ્પિટલોમાં જ કરાવી શકાશે. હાલના સમયમાં સાંધાની વિવિધ સર્જરીના પ્રમાણમાં વધારો થયો છે. નાની ઉંમરના લોકોમાં જરૂર ન હોય તો પણ ની રિપ્લેસમેન્ટ રિવિઝન અને ગર્ભાશયની સર્જરી થતી હોવાનું સરકારના ધ્યાનમાં આવ્યું હતું, જેથી આયુષ્માન કાર્ડ હેઠળ 55 વર્ષથી નાની વયના લોકો માટે આ 3 સર્જરી માત્ર સરકારી હોસ્પિટલોમાં જ કરાવી શકાય તેવો નિયમ છે એ અહીં બહાર પાડવામાં આવેલો છે. તો મિત્રો, જે લોકો 55 વર્ષથી નાની ઉંમરના છે એમને આ 3 સર્જરી માટે માત્ર ને માત્ર સરકારી હોસ્પિટલનો જે સંપર્ક છે એ કરવાનો રહેશે અને એમાં જ એ લોકો સર્જરી છે એ કરાવી શકશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આરોગ્ય વિભાગના સૂત્રના જણાવ્યા અનુસાર સરકારે આયુષ્માન કાર્ડ હેઠળ અગાઉ કોઈપણ ઉંમરની વ્યક્તિની ની રિપ્લેસમેન્ટની રિવિઝન સર્જરી તેમજ ગર્ભાશયની કોથળી સર્જરી રિવિઝન કરવામાં આવી છે. એટલે કે પહેલાં આ ત્રણેય સર્જરી ખાનગી હોસ્પિટલોમાં થઈ શકતી હતી, પરંતુ નાની ઉંમરના લોકોમાં ની રિપ્લેસમેન્ટની સર્જરીનું અચાનક પ્રમાણ વધી ગયું હતું, જેના પર લગામ ખેંચવા માટે 6 મહિના પહેલાં સરકારે એક પરિપત્ર છે બહાર પાડી અને 55 વર્ષથી નાની વયના લોકોએ આ ત્રણેય સર્જરી કરાવી હોય તો સરકારી હોસ્પિટલમાં જ કરાવી શકાય તેવો એક નિયમ છે એ બહાર પાડવામાં આવેલો છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી ડૉક્ટર HP ભાલોડિયાના જણાવ્યા અનુસાર છેલ્લા 5 વર્ષમાં ની રિપ્લેસમેન્ટના કુલ દર્દીમાં 15થી 20% દર્દી 55 વર્ષની નીચેના વયના છે, જેમાં ઉંમર ઉપરાંત રિમેટોઇડ આર્થરાઇટિસના કેસમાં 15થી 20% યુવાનો અને 45થી 60 વર્ષની વયના ની રિપ્લેસમેન્ટના કુલ દર્દીમાં 60% મહિલા હોય છે. પહેલાં ની રિપ્લેસમેન્ટ અને રિવિઝન સર્જરી ખાનગી હોસ્પિટલમાં પણ થતી હતી, પણ હવે સરકારી હોસ્પિટલમાં જ તમે કરાવી શકશો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ કે નાની ઉંમરે સાંધાના દુખાવાથી પીડાતા લોકો માટે મુશ્કેલીઓ. તો અહીં 55 વર્ષથી નાની વયના જે દર્દીઓ છે એમની ની રિપ્લેસમેન્ટ સર્જરી માત્ર રાજ્ય સરકારની જે સરકારી હોસ્પિટલો છે એમાં જ થઈ શકશે એવો નિર્ણય છે કરવામાં આવેલો છે. ત્યારે જેમણે ખરેખર આર્થરાઇઝને લીધે નાની ઉંમરે ઘૂંટણનો ઘસારો થતો હોય તેમજ દુખાવો મટાડવાના ઇન્જેક્શન લેતા રાહત મળતી નથી તેવા લોકો પોતાની પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં સર્જરી છે એ કરાવી શકશે નહીં. આથી હવે તેઓ જે પ્રાઇવેટ હોસ્પિટલમાં સસ્તા દરે સર્જરી થતી હોય ત્યાં સરળતાથી કરાવી શકશે. તો અહીં મિત્રો એમને છે એ થોડીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ કે ખાનગી હોસ્પિટલમાં 1.5 થી પોણા 2 લાખ સુધીનો ખર્ચ છે એ અહીં થતો હતો. એક મહિલા દર્દીના પુત્રે જણાવ્યું કે અમારી પાસે આયુષ્માન કાર્ડ છે, પણ અમારી મમ્મીની ઉંમર 55 વર્ષથી ઓછી હોવાથી શહેરની 2 થી 3 પ્રાઇવેટ હોસ્પિટલે સર્જરી કરવાની ના પાડી છે. જો સર્જરી કરાવી હોય તો 1.5 થી પોણા 2 લાખ ખર્ચ થશે તેમ જણાવ્યું છે. અમને 55 વર્ષથી નાની ઉંમરના દર્દીની ની રિપ્લેસમેન્ટ સર્જરી પ્રાઇવેટ હોસ્પિટલમાં થઈ શકતી નથી તેની જાણ પ્રાઇવેટ હોસ્પિટલમાં થઈ હતી. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે અમુક હોસ્પિટલો છે એ અહીં સર્જરી કરવાની પણ ના પાડતી હતી. તો મિત્રો હવેથીને આયુષ્માન ભારત યોજના અંતર્ગત જો તમારી પાસે આયુષ્માન કાર્ડ હોય તો તમે અહીં આ જે 3 બીમારીઓ કીધી છે એમાં મિત્રો તમે ખાનગી હોસ્પિટલની અંદર સર્જરી નહીં કરાવી શકો. માત્ર ને માત્ર તમારે સરકારી હોસ્પિટલે જઈ અને તમારી જે સર્જરી છે એ કરાવવાની રહેશે.
મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.